આણંદ રોટરી ક્લબ અને અર્થરક્ષક ફાઉન્ડેશન દ્વારા પ્લાસ્ટિક મુક્ત આણંદ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં સાંસદ મિતેશ પટેલ, આયોજક મમતા લાંબા અને મનીષભાઈ કોઠારી સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. અર્થ ફાઉન્ડેશન પ્લાસ્ટિક એકત્ર કરીને તેમાંથી ટાઇલ્સ, કુંડા જેવી વિવિધ પ્રોડક્ટ બનાવે છે. કાર્યક્રમમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરીને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવામાં આવ્યો હતો. દરેક હોસ્પિટલમાં પણ હું એક વિનંતી કરીશ કે જે રીતે ડૉક્ટર મમતાબેન લાંબા અને રોટરી ક્લબ દ્વારા આ જે કાર્ય ઉપાડવામાં આવ્યું છે એને સફળ બનાવવામાં દરેક હોસ્પિટલ પણ મદદ કરે અને આપણે બધા ભેગા થઈને જ્યારે આ કામ કરીશું તો મને પૂરેપૂરો વિશ્વાસ છે કે આણંદ પ્લાસ્ટિક મુક્ત બનશે. પ્લાસ્ટિકની થેલીઓ રસ્તા પર ઉડતી હોય છે તો ક્યાંક ને ક્યાંક આપણને બધાને વિચાર આવે કે આપણે એનું શું કરીએ. અને એઝ અ ડૉક્ટર હું ઓલવેઝ ઈચ્છું છું કે બીમારીને તો ટ્રીટ કરીએ જ, પણ વેલનેસ માટે આપણે શું સોસાયટીમાં કરી શકીએ છીએ કે જેનાથી બીમારી જ ઓછી થઈ શકે. તો અર્થ પોલ્યુશનને કંટ્રોલ કરવા માટે આ એક મોટું સ્ટેપ